હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, ત્યારબાદ સુરત સહિત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ઓલપાડના કુકણી ગામ ખાતેના સીધા દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેને કારણે જે ડાંગરનો જે પાક છે તે પાક આખો પલળી ગયો છે। જે ખેડૂતો છે તે ખેડૂતોને ભારે નુકસાન જવા પામ્યું છે। હાલ ખેડૂતોની હાલત દયનીય જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો આખો જે પાક છે તે પાક વરસાદના કારણે પલળાઈ ગયો છે અને ખાસ કરીને જે ભારે જે નુકસાન છે તે નુકસાન અહીં ખેડૂતોને ગયું છે। જે બહારથી જે મજૂરો છે તે મજૂરોને અહીં બોલાવવામાં આવ્યો છે અને તમામ જે પાક છે તે પાક અહીં વણવાની નોબત આવી રહી છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, જે ખેડૂતોએ આખા વર્ષ દરમિયાન મહેનત કરી હતી અને જે ડાંગરનો જે પાક છે તે પાક તૈયાર કર્યો હતો, પરંતુ ભારે વરસાદના કારણે આખો જે પાક છે તે પાક અહીં નાશ થવા ગયો છે। આપ જોઈ શકો છો, ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આખું જે ખેતર છે તે ખેતર પાણીમાં તળબોળ જોવા મળી રહ્યો છે, જાણે તળાવમાં જે પાક છે તે પાક ઊંઘ્યો હોય તે રીતના જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ ડાંગર જે છે તે આખા વર્ષની મહેનત હતી, પરંતુ હાલમાં જે ડાંગર પીલાઈ ગઈ છે, જેને કારણે આ ડાંગરનો ભાવ હવે આવે નહીં તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે।